આમ જોવા જાવ તો જે લોકો રેકોર્ડ હાઈ મિસ કરી ગયા છે એમને અત્યારે આ ભાવ સારો લાગતો હશે સર? અત્યારે તમે જુઓ તો ક્રૂડ ઓઇલના પ્રાઇસની અંદર આજે પણ આપણે કંઈક 5-7% બાઉન્સ જોઈ રહ્યા છે ને ક્રૂડ ઓઇલના પ્રાઇસ હજી ઘટ્યા નથી, ભલે સમાચાર જે કંઈ પણ આવવાના હોય. ગઈકાલે આપણે એક શાર્પ કરેક્શન જોયું હતું, પરંતુ આજે પોઝિટિવ ચાલી રહ્યા છે. અને હું માનું છું કે જો ક્રૂડ ઓઇલના પ્રાઇસ $100, $110, $120 ઉપર સસ્ટેન થાય છે તો અહીંથી આગળ જતા ઇન્ફ્લેશન સ્પાઇકઅપ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. અને પર્ટિક્યુલરલી જે છે જો ઇન્ફ્લેશન વધે છે, ઇન્ટરેસ્ટ રેટની અસર થાય છે, તો ડેફિનેટલી થોડું એડવર્સ ઇફેક્ટ તો થશે. બેઉ જગ્યાએ થશે. એક તો ક્રેડિટ ગ્રોથ ઉપર થશે અને બેંકના જે કંઈ પણ પોર્ટફોલિયો છે, HTM પોર્ટફોલિયો, એના ઉપર પણ થશે. તો એને પગલે ક્યાંક ને ક્યાંક એક ઇન્ટ્રાડેમાં આપણે બાઉન્સ જોયો હતો, પરંતુ ફરીથી આપણે ક્લોઝિંગ આવતા થોડું સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છીએ. 100 ડેઝના સપોર્ટ પાસે SBI તે ટ્રેડ થઈ રહ્યું છે. ઓલ ઓવર સેટઅપની અંદર જોવા જઈએ તો હજુ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળ્યા. એટલે માર્કેટની અંદર પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક સ્ટોક સ્પેસિફિક થોડું વીકનેસ જોવા મળી રહ્યું છે. SBI ની અંદર કોશિયસ વ્યૂ રાખવાની સલાહ છે. ઓલરેડી સારું કરેક્શન આવી ગયું છે, એટલે ટેકનિકલ બાઉન્સ અપેક્ષિત છે. પરંતુ જ્યાં સુધી ક્રૂડ ઓઇલના પ્રાઇસ સબસ્ટેન્શિયલ નીચે નહીં આવે કે $90 નીચે નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે PSU બેંક્સની અંદર ફરીથી જલ્દી તેજી આવી જાય એવી પોસિબિલિટી મને લાગી રહી છે.